વેલકમ બેક। સુરતમાં દિવસને દિવસે વધતી ચોરીની ઘટના અને હવે ફરી એકવાર ધોળા દિવસે શહેરમાં લૂંટની ઘટના બની છે। ભાગળ 4 રસ્તા નજીક સોનાના દાગીના લઈને જઈ રહેલા બંગાળી કારીગરના હાથમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી અંદાજે 6 લાખની કિંમતના 64 ગ્રામ વજનના સોનાના દાગીનાની લૂંટ ચલાવી 3 શખ્સો ફરાર થઈ ગયા છે। પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે બંગાળી કારીગરના હાથમાંથી 64 ગ્રામ સોનાના દાગીના એટલે લગભગ 6 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરીની ઘટના બની છે, લૂંટની ઘટના બની છે। તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ આવે છે અને હવે ત્યારબાદ અન્ય લોકો આવે છે અને લૂંટને કેવી રીતે અંજામ આપે છે તે આપ જોઈ શકો છો। ચારેય બાજુથી તે વ્યક્તિને રોકવામાં આવ્યો અને ત્યારબાદ આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। આ શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે તે સ્પષ્ટ જોવા મળે છે।